यशोदा को लाल, कुंज बिहारी लाल मेरो कुंज बिहारी श्री भागवत भगवान की श्री द्वारिकाधीश की श्री रामचंद्र भगवान की श्री सोमनाथ महादेव की श्री हनुमान जी महाराज की श्री स्वामी नारायण भगवान की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, पितृनारायण भगवान की जय, सुरापुरा देव की जय, आद्य शक्ति ब्रह्माणी मात की जय, आद्य शक्ति श्री घोड़ियार मात की जय, गौ मात की जय, सत्य सनातन धर्म की जय। बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, मेरे सद्गुरु जी को लाख बार वंदना। श्री राधे
बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। दोनों हाथ की सेवा करते हुए भाव से राधे हरि बोल। बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। बार वंदना, हजार बार वंदना।
चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता, सच्चा जो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं खिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सद्गुरु जी को लाख 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 बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। हरि ओम, हरि ओम, हरि ओम। सर्वशक्तिमान वाणी स्वरूप वांग्मय स्वरूप शब्दमय देह एवा ग्रंथराज श्रीमद् भागवत जी ने प्रणाम। ब्रह्म वહેતા બ્રાહ્મણો, માં વીણાવાદીની સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીત તજ્ઞો, આ પાવન અવસરના નિમિત્ત માત્ર મુખ્ય યજમાન પરિવાર સ્વર્ગસ્થ પ્રભાબેન વેલજીભાઈ ઉસદડિયા રાજકોટ, બિપિનભાઈ વેલજીભાઈ, ધ્રુમિલભાઈ બિપિનભાઈ ઉસદડિયા, તેમજ કથાના સહ યજમાન સ્વર્ગસ્થ જીવરાજભાઈ જાદવભાઈ ઉસદડિયા, દુર્લભજીભાઈ, રાજેશભાઈ, વજુભાઈ, તેમજ સ્વર્ગસ્થ કાબાભાઈ અરજીભાઈ, સ્વર્ગસ્થ નરેશભાઈ કાબાભાઈ, ભૂપતભાઈ તથા હેમંતભાઈ તથા જેવલ રિદ્ધિબેન જેતપુર, તેમજ સમસ્ત ઉસદડિયા પરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ પંડાલની અંદર આપ ઉપસ્થિત ભાગ્યવાન શ્રોતાઓને વંદન, સૌને જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ। આપણે ત્યાં એક એવી પરંપરા હોય, એવો નિયમ હોય કે દિવાળી કે બેસતા વર્ષમાં કે આપણે ક્યાંય જાય, અમારે તો એવું છે આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ ને એટલે સામે બોલે જય શ્રી કૃષ્ણ। તમારે અહીં રિવાજ છે કે બોલે ને તમારે જય શ્રી કૃષ્ણ? કદાચ શું છે, બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા। બાર ગાવ થાય ને તો બોલી બદલી જાય। આપણે અહીંયા કાકા કહેતા હોય તો અમુક આપણે પ્રદેશ ફરી જાય તો અહીંયા કોકા કહીએ, કોકા એક શબ્દ વધારે લાગી જાય, બોલી બદલી જાય। એટલે હું કદાચ એટલે એવું કઈ નથી ને, બોલે ને જય શ્રી કૃષ્ણ કરીએ તો હમ આ પુરુષોના વિભાગમાં બોલે કે બોલે ને જય શ્રી કૃષ્ણ। આવો ભાગવતજીની કથાની અંદર મંગલ પ્રવેશ કરી અસ્ત વ્યસ્ત થયેલી જિંદગીને પરમાત્માની અંદર મસ્ત કરીએ। કાલની કથામાં આપણે ભીષ્મ દાદા બધાની વચ્ચેથી વિદાય લે, આ બાજુ ઉત્તરાના ગર્ભથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે। કહે છે બ્રાહ્મણો વિધિ કથન કરતા કીધું, બ્રાહ્મણોને યુધિષ્ઠિર મહારાજ બોલાવે, કીધું અમારા બાળકનું ભવિષ્ય કથન કરો। કહે છે વિષ્ણુ આરક્ષિત એટલે વિષ્ણુ રાત તરીકે ઓળખાશે। ભગવાન વિષ્ણુ દ્વારા રક્ષાયેલો આ જીવ છે એટલે આનું એક નામ એ વિષ્ણુ રાત પડશે। પરીક્ષિતજી જ્યારે
ગર્ભની બહાર આવ્યા અને એ સમયે પરહ એટલે પરમાત્મા અને ઈક્ષિત એટલે જોનાર ચારે બાજુ જોવે છે કે મને જે ભગવાને ગર્ભમાં દર્શન આપ્યા એ ભગવાન ક્યાં છે, એ ભગવાન ક્યાં છે. આમ ચારે બાજુ ઈક્ષિત જોતા હતા એટલે નામ પડ્યું પરીક્ષિત. પરમાત્માને ગોતતા હતા, પરમાત્માને શોધે એટલે નામ થાય છે પરીક્ષિત. ધીમે ધીમે ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમ પરીક્ષિત મહારાજ મોટા થયા. યુધિષ્ઠિર મહારાજ ભૂદેવોની પાસે ભવિષ્ય કથન કરાવતા કહે છે, શું આ બાળક અમારા પૂર્વજો જેવો થશે કે અમારા પૂર્વજોના ગુણ એનામાં આવશે કે નહીં? બ્રાહ્મણો ભવિષ્ય કથન કરતા કહે, ઇક્ષ્વાકુ જેવો મહામાનવ બનશે, કુબેર જેવો ધનવાન બનશે, કુંતા પુત્ર અર્જુન અને સહસ્ત્રાર્જુન જેવો બાણાવળી બનશે, તિતિક્ષા વાળો બનશે, યયાતિ જેવો ધાર્મિક બનશે, પૃથ્વી જેવો સહનશીલ થશે, સર્વ સદગુણ મહાત્મ્ય એશ કૃષ્ણ મનુવ્રત, સમસ્ત સદગુણોનો મહિમા ધારણ કરવામાં ભગવાન શ્રી કૃષ્ણનો અનુયાયી બનશે, અનેક અશ્વમેધ યજ્ઞો વડે ભગવાનનું અર્ચન કરશે. અને એટલું જ નહીં, હે યુધિષ્ઠિર, તમારું આ સંતાન એ સાર્વભૌમ રાજા બનશે. પણ આટલા શબ્દ કીધા એટલે યુધિષ્ઠિર પૂછે છે, પણ શું? કહે, તક્ષકાત આત્મનો મૃત્યુ દ્વિજપુત્રો ઉપસર્જિતાત, બ્રાહ્મણ કુળ ઋષિ કુળના શ્રાપથી અને તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. આટલી વાત સાંભળી ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતા કરવા લાગ્યા. અરે, બ્રાહ્મણોના શ્રાપથી મૃત્યુ થશે? આનો અર્થ એ થયો કે બ્રાહ્મણ ત્યારે શ્રાપ આપે કે જ્યારે એને ક્રોધ આવે, અને બ્રાહ્મણને ઋષિને ક્રોધ ત્યારે આવે કે અમારું સંતાન એ ઋષિ કુળનું બ્રાહ્મણ કુળનું અપમાન કરે. ધર્મરાજ ચિંતા કરે છે કે શું અમારું આ સંતાન કોઈ ઋષિનું બ્રાહ્મણ કુળનું અપમાન કરશે? અપમાન કરે તો જ ઋષિ શ્રાપ આપે, તો જ એને ક્રોધ આવે. અને એ સમયે બ્રાહ્મણો કહે છે, ધર્મરાજ આપ ચિંતા ન કરો, બ્રાહ્મણનો શ્રાપ એ તમારા પૌત્રને માટે વરદાન રૂપ સાબિત થશે. તમામ આ શક્તિઓને છોડી અને કોઈ યોગ્ય સદગુરુનું શરણ લઈ અને માત્ર 7 જ દિવસમાં એ મુક્તગામી બનશે, માટે તમે ચિંતા ન કરો. બ્રાહ્મણો ભવિષ્ય કથન કરી આશીર્વાદ આપી બ્રાહ્મણો સૌ વિદાય થયા. પરીક્ષિત મહારાજ શુક્લ પક્ષના ચંદ્રની કળા જેમ વૃદ્ધિ પામે એમ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. અને એ દરમિયાન સંત વિદુરજી ત્યાં પધારે છે. સંત વિદુરજી બધાને સમજાવે. હવે ખૂબ યુદ્ધની અંદર ગુમાવ્યું ધૃતરાષ્ટ્ર, પાંડવો તો એનો ધર્મ સમજીને તમારી સેવા કરે, પણ હે ધૃતરાષ્ટ્ર, તમને હજી હરિભજન કરવાની હવે ઈચ્છા નથી થતી? કહે છે, અહો મહીયસી જંતોર જીવિતાશા યથા ભવાન ભીમા પ્રવર્જિતમ પિંડમાં દત્તે ગૃહ પાલવત. હે ધૃતરાષ્ટ્ર, ભીમના ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને ગૃહ પાલવત કૂતરા જેવું જીવન શા માટે જીવે છો? જેને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ભોજનમાં ઝેર ભેળવીને મારવાની કોશિશ કરી, લાક્ષાગૃહના ભયંકર અગ્નિમાં મારી નાખવાનો પ્રયત્ન કર્યો, અને એના ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને આવું કૂતરા જેવું જીવન શું જીવે છો? એના કરતા હવે પ્રભુ ભજનમાં મન લગાડ. ધૃતરાષ્ટ્ર, તને હવે હરિભજન કરવાની ઈચ્છા નથી થતી? ચાલો, હું તમારી સાથે આવવા તૈયાર છું. અને એ જ સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ અને વિદુરજી ગંગાના ઘાટ ઉપર આવે છે, હરિભજન કરે. આ બાજુ દરરોજના નિયમ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર એ વંદન કરવા જાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પણ એમને ત્યાં જોયા નહીં. અને ત્યારે સંજય ત્યાં બેઠા બેઠા રડતા હતા. એને પૂછ્યું કે મારા માતા પિતા ક્યાં ગયા? શું મારાથી કઈ અપરાધ થયો છે? કીધું, મને પણ મારા માલિકે છેતરો, મને ખબર નથી ક્યાં ગયા, શું થયું હશે. હું તો અહીંયા સવારનો બેઠો છું. આ બાજુ પ્રશ્ન બધાને પૂછે છે, મારા માતા પિતા ક્યાં ગયા છે? અને એ સમયે ત્યાં દેવદત્ત નામની વીણા વગાડતા દેવર્ષિ નારદ પધાર્યા. નારદજી કહે છે, ધર્મરાજ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ઉંમર હવે ભજન કરવાની છે. અને વિદુર કાકાની સાથે ગંગાના ઘાટ ઉપર હરિભજન કરવા ગયા. જે થયું એ યોગ્ય થયું છે. હવે ત્યાં જઈ અને તમે એમના ભજનમાં વિક્ષેપ ન કરશો. ધર્મરાજ યુધિષ્ઠિર રડે છે. નારદજી સમજાવતા કહે, યથા ક્રીડોપસ્કરણામ સંયોગ વિગમાવિહ ઈચ્છયા ક્રીડિતુ સ્યાતામ તથૈવે સ્વેચ્છયા નૃણામ.
હે ધર્મરાજ, જેવી રીતના સંસારમાં રમનારું બાળક હોય અને એ બાળકને કઈક રમકડા મળે એટલે બાળક રાજી થઈ જાય, પણ એ જ રમકડું તૂટી જાય એટલે બાળક રડવા માંડે, એવી જ રીતના જીવનું એક બીજા જીવ સાથે મળવું એ રમકડા સમાન છે. એ જીવ બીજા જીવને મળે એટલે રાજી થાય, પણ જેવું જ રમકડું તૂટે ને બાળક રડવા માંડે, એમ એક જીવ બીજા જીવથી વિખૂટો પડે એટલે એને સ્વાભાવિક એને શોક થાય. માટે આ એકબીજાને મળવું અને અલગ થવું આ તો બધું ઈશ્વરનું વિધાન છે. માટે હે ધર્મરાજ, હવે તમે ચિંતા ન કરો, જે થયું યોગ્ય થયું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાના કિનારે હરિભજન સંકીર્તન કરે, ભગવત ભાવ કરતા કરતા એક સમયે જંગલમાં દાવાગ્નિ લાગે, એ બંનેના દેહ બળીને ભસ્મ થયા. એ બંનેની દિવ્ય ગતિ જોઈ અને વિદુરજી ત્યાંથી આગળની યાત્રા કરે છે. આ બાજુ હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિરે કલિયુગના આગમનના એંધાણ જોયા. લોકોના વ્યવહારમાં છલકપટના દર્શન થવા લાગ્યા. કલિયુગ વ્યાપી ગયો. સૌનકજી પ્રશ્ન કરે છે, હે સૂતજી, પરીક્ષિત મહારાજના એવા તો ક્યાં કર્મ છે કે એને એક બ્રાહ્મણ કુળનો એક ઋષિ કુળનો શ્રાપ લાગશે? એ કથા મને સમજાવો. સૂતજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી પાંડવોએ વિચાર કર્યો કે હવે અહીંયા રહીને શું કરશું? પરિતોષમ વિના વાપ્તિ સુમાની સુરભિમ વિના ધ્યેયમ વિના વૃથા કર્મ વિના મોદમ હિ જીવનમ. ભગવાન જ્યારે સ્વધામ ગમન કર્યું, પાંડવોએ વિચાર કર્યો કે સુગંધ વગરનું ફૂલ નકામું છે, એમ કૃષ્ણ વગરનું જીવન એ નકામું છે. કૃષ્ણ સુગંધ છે તો પાંડવો પુષ્પ છે. કૃષ્ણ સૂર્ય છે તો પાંડવો પ્રકાશ છે. કહે કે કૃષ્ણ વગરનું જીવન જીવીને શું કરવું? એક કામ કરીએ, આ પરીક્ષિતને તો ગર્ભની અંદર જ ભગવાને દર્શન આપ્યા, તમામ રાજ્ય એમને સોંપી અને આપણે સ્વર્ગમાં જતા રહીએ. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત મહારાજનો રાજ્યાભિષેક કરે. રાજ્ય આખું પરીક્ષિતને સોંપે છે. આ બાજુ પાંડવો અને દ્રૌપદી પાંડુકેશ્વરમાં ભગવાન શિવજીની છેલ્લી વખત પૂજા કરી અને સ્વર્ગ સીધાવે. હિમાલય એના માટે સ્વર્ગની સીડી બને છે. પરીક્ષિત મહારાજ હસ્તિનાપુરના રાજા બન્યા. પરીક્ષિતના લગ્ન કહે છે ઉત્તરની પુત્રી ઐરાવતી સાથે કરવામાં આવ્યા. એમને ત્યાં 4 સંતાનો થયા. એક દિવસ આ રાજા વનની અંદર વિચરણ કરવા માટે નીકળે છે. પરીક્ષિત મહારાજ એક વિચિત્ર દ્રશ્ય જોવે છે. એક કાળો પુરુષ હતો અને એ કાળો પુરુષ હાથમાં તલવાર દંડ લઈ અને ધર્મ અને ધરતીને પીડા આપતો હતો. રાજાએ વિચાર કર્યો, મારા રાજ્યની અંદર કોઈ જો આવો અધર્મ ફેલાવે તો રાજા તરીકે મારું કર્તવ્ય છે ધર્મ અને ધરતીની રક્ષા કરવી. આ ધર્મ છે એ બળદના રૂપમાં હતો અને ધરતી છે એ ગાયના રૂપમાં હતી. પેલો કાળો પુરુષ ગાયને અને બળદને પીડા આપતો હતો. ભગવાને વિચાર કર્યો, પરીક્ષિતે વિચાર કર્યો, મારા રાજ્યમાં આવો અધર્મ હું નહીં ચલાવું. હાથમાં તલવાર લઈ અને જેવા જ એ પેલા કાળા શૂદ્રને દંડ આપવા માટે તૈયાર થયા, એ સમયે પેલો કલી એ પરીક્ષિતના શરણમાં પડી ગયો. શરણમાં પડીને કહે છે, હે રાજન, મને માફ કરો. જેમ ધર્મ અને ધરતીની રક્ષા કરવી એક રાજાનું કર્તવ્ય છે, હું સમજુ છું, પણ એ પણ રાજાનું કર્તવ્ય છે કે શરણે આવેલાની રક્ષા કરવી ને એ પણ રાજાનું કર્તવ્ય હોય. હવે તમે મને મારશો નહીં, કારણ કે હું તમારા શરણમાં પડી ગયો છું. અને એ સમયે કલીનો નિગ્રહ કરતા કહે છે, હવે તારે મારા રાજ્યમાં ન રહેવું. 4 સ્થાન બતાવે છે. ધર્મ અને ધરતી દુખી છે એના 3 કારણ બતાવ્યા: કાળ, કર્મ અને સ્વભાવ. એક તો સમય ખરાબ હાલતો હતો, બીજું કર્મને હિસાબે દુખી થતા હતા, અને ત્રીજું દુઃખનું કારણ છે સ્વભાવ. કોઈ પણ જીવ આ 3 પ્રકારે દુખી થતો હોય, એમાં કાળનું દુઃખ હોય, સમય ખરાબ હાલતો હોય, એ વ્યક્તિ તો સુખી થઈ જાય. ખરાબ સમય પસાર થઈ જાય એટલે માણસને સુખના દિવસો આવે. તો સમયનું દુઃખ હોય એમાંથી તો માણસ છૂટી જાય. બીજું દુઃખનું કારણ છે કર્મ. કર્મથી કોઈ વ્યક્તિ પીડાતો હોય, કર્મથી કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય, તો એ પોતાના ખોટા ખરાબ કર્મ છોડી દે એટલે પાછા સુખના દિવસો શરૂ થઈ જાય. કાળ કર્મથી જે વ્યક્તિ દુઃખી થાય એને તો સુખના દિવસો આવે, પણ જે વ્યક્તિ સ્વભાવથી દુઃખી થતો હોય એ આ જગતમાં ક્યારેય સુખી ન થઈ શકે. ઘણાના સ્વભાવ એવા હોય. મધ મીઠું ગમે એટલું છે, આપણે એને સાચવીએ, પણ મધમાખીને કોઈ સાચવવા તૈયાર ન થાય. શું કામ? એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એમ આપણી પાસે મધની જેમ ગમે એટલી માલ મિલકત, પદ, પ્રતિષ્ઠા, ગાડી, બંગલા બધું હશે, પણ જો સ્વભાવ ડંખ મારવાનો, સંભળાવવાનો હશે ને તો કોઈ સાચવવા તૈયાર નહીં થાય. સ્વભાવથી નિર્મળ રહેવું, સ્વભાવથી સ્વચ્છ રહેવું.
નથી. પેલા ગામની અંદર આમ કથા ચાલે એટલે પેલાના સમયમાં તો આવું કઈ માઇક સિસ્ટમ કે એવું કઈ હોય નહીં. એટલે એક બાજોટ હોય ને એમાં ગોર બાપા બેઠા હોય, સામે બીજો બાજોટ એમાં ભાગવતજી પધરાવ્યા હોય. એટલે બધા શ્રોતા આવીને કથા સાંભળે. હવે એમાં થાય એવું કે 2-5 દિવસ તો વાંધો ન આવ્યો, પણ ચોથા દિવસે જયારે નંદ મહોત્સવ હતો ને એટલે વધારે માણસો ભેગા થયા, વધારે લોકો ભેગા થયા. કારણ કે બધા એમ જ વિચારતા હોય કે આપણે નંદભૈયામાં જાવું. પેલે બીજે ત્રીજે દિન બધું રગડ ધગડ હાલતું હોય. થાય ને રગડ ધગડ તારું, હું આપણે રગડ ધગડ હાલે છે. એટલે કે આપણે બધા કે નંદભૈયામાં જાવું. બધા ચોથે દિવસે એટલું શ્રોતાઓ બધા ભેગા થઈ ગયા, ખાવ નજીક બેઠા ગોર બાપાની. એટલે એક ભાઈએ કીધું કે ભૂદેવ તમે કથા કરો છો એ વાત તો બરોબર, પણ ભૂદેવને એક એવી ટેવ હતી, કથા ખાવા બેસે ને એટલે તમાકુ ખાય. એટલે પેલા શ્રોતાએ કીધું કે ગોર બાપા તમે તમાકુ ખાઈને કથા કરો છો ને, તમારા મોઢામાંથી થૂક ઉડે છે મારા ઉપર. એટલે ગોર બાપા થોડાક ચાલાક, એને કીધું કે ભાઈ અમે કથા કરીએ ને ત્યારે થૂક ન ઉડતું હોય, પણ અમે જયારે કથા વાંચીએ ને વ્યાસગાદી ઉપર બેસીએ એટલે અમારા મુખમાં ગંગાજી પધારે, અને ગંગાજી હિલોડા મારતા હોય ને એના છાંટા ઉડતા હોય. ઓલાએ કીધું અચ્છા એમ ગંગાજી ઉડતા હોય. વળી બીજા દિવસની કથા શરૂ થઈને પેલા માણસે આવીને કઈક પ્રસાદી જેવું ગોર બાપાને ખવડાવ્યું. ગોર બાપા તો પ્રસાદ સમજીને સફેદ સફેદ હતું એને એમ કે મહાપ્રસાદ હશે, તો આરોગી ગયા, ખાઈ ગયા. પણ કઈક સ્વાદ ના આવ્યો ને એટલે કોકડા કરવા થૂથું કરીને થૂકી નાખ્યું. ઓલાને કીધું એટલે આ હું ખવડાવ્યું? ઓલો કે તમારા મોઢામાં ગંગાજી આવે ને? તો કે હા. તો કે મારા બા ગુજરી ગયા ને 6 મહિના થયા. મારા બાની એવી ઈચ્છા હતી કે હરિદ્વાર જઈને ગંગામાં નાહું, સ્નાન કરું, પણ ત્યાં કઈ પહોંચાય એવું ઘરમાં પરિસ્થિતિ નહીં. એટલે બાના હસ્તી ફૂલ છે ને ઘરમાં પડ્યા હતા. ત્યાં જ હવારનો બેઠો બેઠો ખાંડણીએથી ખાંડતો હતો, ભૂકો કરીને લઈ આવ્યો. તમારા મોઢામાં ગંગાજી પધરાવે, લાવને હું ગોર બાપાને ધબેડી દઉં. તો જે સ્વભાવથી દુખી હોય એને પછી કોઈ સુખી ન કરી શકે. કહે છે રાજા કે તારે મારા રાજ્યમાંથી જતું રહેવાનું. પેલો કલી કહે છે અરે રાજન હું ક્યાં જાઉં? સમુદ્રના સીમાડા સુધી તમારું રાજ્ય છે, મને રહેવા માટે સ્થાન બતાવો, મને કોઈ જગ્યા બતાવો કે જે જગ્યાએ હું વાસ કરું. કહે છે તારામાં શું એવો સારો ગુણ છે કે હું તને રહેવા માટે સ્થાન બતાવું? કહે છે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિન તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કલયુગ કહે છે અમે 4 ભાઈઓ, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ, આ ચારેય માંથી અત્યારે સમય મારો ચાલે છે. તો સતયુગની અંદર યજ્ઞ કરવાથી જે ફળ મળતું, કૃતે યધ્યાયતો વિષ્ણુ, ધ્યાન કરવાથી ત્રેતાયુગમાં જે ફળ મળતું, યજ્ઞ કરવાથી દ્વાપર યુગમાં જે ફળ મળતું, કહે છે ઈ ફળ મારા સમયમાં એક ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી જો કોઈ મારું નામ, ભગવાનનું નામ સ્મરણ કરશે મારા સમયમાં, કલયુગ કહે છે એને તમામ પ્રકારના ફળ આપવા માટે હું બંધાયેલો છું. નામ સ્મરણથી જે ફળ મળશે એ કોઈ યજ્ઞ દ્વારા, જપ દ્વારા, ધ્યાન દ્વારા નહીં મળે, જે હરિનામ સંકીર્તનથી ફળ મળશે. માટે મારી અંદર એક ગુણ સારો છે, માટે મને રહેવા માટે સ્થાન આપો. પરીક્ષિતને વાત યોગ્ય લાગી. 4 સ્થાન બતાવતા કહે અભ્યર્થી તસ્તદા તસ્મે સ્થાનાની કલયૈ દદો દ્યુતમ પાનમ શ્રીય સૂના યતરા ધર્મશ્ચતુર્વિધ. હે કલી હું તને રહેવા માટેના 4 સ્થાન બતાવું, એ સ્થાનની અંદર તું કાયમને માટે વાસ કરજે. અને એ સમયે સ્થાન બતાવતા કીધું પહેલામાં પેલું દ્યુતમ એટલે જુગાર. રમો છો જુગાર? માવડિયું. મને ગળા સુધી ભરોસો છે કે તમે શ્રાવણ મહિનામાં જુગાર નહીં જ રમતા હોય. એમાં 8મના દિવસે ભીમ 11 તો પન્નાને હાથ જ નહીં અડાડતા હોય. કેમ કઈ ખોટું બોલાય છે? ઘણા કહેતા હોય ગોરબાપા અમે રમીએ, પણ ઘર ઘર ના રમીએ. કૌરવો અને પાંડવો ઘર ઘર ના હતા, પરિણામ શું આવ્યું? ઘણા લોકો તો રાંદલ તેડે ને ત્યારે જુગાર રમે, અને ઘણા જુગાર રમવા હાટું થઈને રાંદલ તેડે. ઈ કે ઈ બાને ઈ કે આપણે બધા ભેગા થઈને રમીએ ને, કે આમ તો કેમ ભેગા થાય? એટલે રાંદલ હોય ને જુગાર રમીએ ને ઈ ઉજાગરો થઈ જાય, અને પ્રભુ સ્મરણ કરતા કરતા ઈ રાત જાગીએ ને ઈ જાગરણ બની જાય. પેલામાં પેલું સ્થાન આપ્યું છે જુગાર. અને બીજી સ્પષ્ટતા એ કરી દઉં, જુગાર એટલે માત્ર 52 પત્તાની રમત જ જુગાર નથી. જ્યાં જ્યાં અસત્યનું આચરણ થતું હોય ને એ દરેક બાબત જુગાર છે.
આ દેશના નેતા જેના હાથમાં સત્તા છે અને એવા લોકોએ જેને જનતાએ મત આપીને જેને ગાદી ઉપર બેસાડ્યા હોય એવા નેતા જો સમયસર જનતાને આપેલા વચનોને પૂર્ણ ન કરે ને એ નેતા માટે પણ એક પ્રકારનો જુગાર જ છે. દેશના વેપારી લોકો હોય ચડતી પડતીનો વિચાર ન કરે, મન પડે એવા ભાવ વધારે, તો એ વેપારી માટે પણ એક પ્રકારનો જુગાર છે. વ્યાસ ગાદી ઉપરથી મારા માટે કહું, અન્ય વક્તાઓને ધ્યાનમાં રાખીને નહીં, પણ આ કથાને વાંચવા માટે થઈ અને યજમાનની પાસે હું દક્ષિણા નક્કી કરું કે મારા આટલા જ રૂપિયા થાય તો જ કથા કરું. આ દક્ષિણા નક્કી કરીને વ્યાસ ગાદી ઉપર બેસું ને તો મારા માટે પણ એક પ્રકારનો જુગાર છે. જ્યાં જ્યાં અસત્યનું આચરણ થતું હોય એવી દરેક બાબત એ જુગાર છે. સરકારી કર્મચારી હોય એની પાસે કોઈ ફાઇલ પાસ કરાવવા માટે આવે અને લાખ રૂપિયાની લાંચ લઈ અને પછી એની ફાઇલ પાસ કરે તો એ કર્મચારી માટે એક પ્રકારનો જુગાર જ છે. માત્ર 52 પત્તાની રમત જ જુગાર નથી. ઘણાયના હાથમાં પન્ના નથી હોતા, પણ ઘણાય મનથી જુગાર રમતા હોય છે. તો જ્યાં જ્યાં અનીતિનું આચરણ થાય, અસત્યનું આચરણ થાય, એવી દરેક બાબત એ જુગાર છે. એટલે રમો છો કોઈ? હવે તો કયો આ કે ના તો કયો કે નહીં ભેગું થાય. જુગાર રમતા હોય હું કે ખબર નીતિથી રમજો. એમાં નીતિનો ધંધો લઈને બેઠા. અમુક તો એમ કે ખોટું ખોટું નો હાલતા હો, સાચો ભાગ હોય તો જ હાલજો લે. એમાં પાછો જે હારતો હોય મને જોવાનો બહુ શોખ, એટલે રમે ને હું જોવા જાઉં. આપણે આમ ખાંભી ખોડીને બેહીએ ને એટલે હારતો હોય શું કે ખબર, ખાંભી ખોડીને બેહીમાં એકો દૂડી તીડીને ખાંભીનું લેવા દેવા. પેલામાં પેલું સ્થાન આપ્યું અસત્ય, દ્યુતમ એટલે જુગાર. જ્યાં જુગાર રમાતો હોય, જ્યાં અસત્યનું આચરણ થતું હોય એવી જગ્યાએ કલિયુગનો વાસ. દ્યુતમ પછી દ્યુતમ પાનમ, જ્યાં સુરાપાન ન ખાવાના પદાર્થો ખવાતા હોય, ન પીવાના પદાર્થો પીવાતા હોય, ત્યાં કલિયુગનો વાસ છે. જ્યાં અયોગ્ય પદાર્થોનું સેવન થતું હોય, ન પીવાની વસ્તુ પીવાતી હોય, ન ખવાની વસ્તુ ખાવાતી હોય, ત્યાં કલયુગનો વાસ છે. કટ તિલંગી નક્ષત્ર નભા, સાહિલ નાવ તૂફાન, ડોલત શરાબી કહા ગિરત હે વો જાનત ના ભગવાન. કપાયેલી પતંગ ક્યાં જઈને અટકશે ને એની આગાહી થઈ શકે. ક્રિકેટરના બેટમાંથી છૂટેલો દડો નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે, નંદલાલા ગોપાલા બંસીવાલા રે. એવું તો નિશ દિન જપું તોરી માલા રે, હું તો નિસ દિન જપું તોરી માલા રે, હું તો નિશ દિન જપું તોરી માલા રે, હું તો નિસ દિન જપું તોરી માલા રે. હેતલબેન, હવે તમે સાના મુના બેસજો હાથ દી. તમે તો આના ઉપાસક, તમે તો કલા જગતમાં છો, તમને તો ખબર હોય કે આનું ડિસ્ટર્બ કેટલું થાય. તમને સમજાવવા પડે. તમે અમારે છે ને હેતલબેન આઈ તો ફેસબુકમાં અમારે વાત થઈ હતી કે હવે અમારે ઘરે કે પધરામણી કરજો કે કથા. હવે ન થાવું તમારે ઘરે, નહીં હવે ન થાવું.
તો કહે છે બીજું સ્થાન આપ્યું પાનમ, સુરાપાન. જ્યાં સુરાપાનનું અભદ્ર, ઘણા લોકો એમ કહેતા હોય ગુરુબાપા એ વાત તમારી સાચી, સુરાપાન ન કરવું જોઈએ, પણ મોટા માણસો આરે બેસવું હોય ને તો થોડુંક લેવું પડે, આવું કહેતા હોય. વિચાર કરો, હવે કૃષ્ણ આપણો દ્વારિકાનો નાથ, આપણો ઈષ્ટ, એનાથી મોટો આ જગતમાં બીજો કોણ હોય? સુરાપાન, જ્યાં ન પીવાના પદાર્થો પીવાતા હોય, જ્યાં સંડે હોય યા મંડે, સંસ્કૃતિ આપણી નથી. लाश को हाथ लगाता है तो नहाता है, बेजुबान जीव को मार के खाता है, छोड़ देते हैं भोजन जिसमें एक बाल है, फिर क्यों खाते हो अंडा जिसमें एक माँ का लाल है. न खावाना पदार्थो खवाता होय, न पीवाना पदार्थो पीवाता होय, ત્યાં કલયુગનો વાસ છે. कट तिलंगी नक्षत्र नभा साहिल नाव तूफान, डोलत शराबी कहाँ गिरत है वो जानत ना भगवान. કપાયેલી પતંગ ક્યાં જઈને અટકે એની આગાહી થાય, તુફાનમાં રહેલું વહાણ ક્યારે તૂટશે, કેમ ફાટશે, કેમ મરશે એની આગાહી થાય. પણ કહે છે ડોલત શરાબી કહાં ગિરત હે, વ્યસનમાં અંધ બનેલો માણસ ક્યારે મરે, કેમ મરે, કોના દ્વારા મરે, એની આગાહી તો ભગવાન પણ ના કરી શકે. માટે બીજું સ્થાન બતાવ્યું પાનમ, જ્યાં ન ખાવાના ન પીવાના પદાર્થો પીવાતા હોય ત્યાં કલયુગનો વાસ છે. મંદિરની અંદર, દેવાલયમાં કચરો કરવાનું જેટલું પાપ લાગે ને એટલું જ પાપ આ શરીરની અંદર ન ખાવાના પદાર્થો ખાવાથી, ન પીવાના પદાર્થો પીવાથી લાગે. વ્યસન એટલે માત્ર દારૂ નહીં, ચા છે ને એ પણ મોટું વ્યસન છે, યાદ રાખજો. આપણે ત્યાં જેટલા પદો ગવાના, કીર્તનો ગવાના, એમાં ક્યાંય ભગવાનને એવું આમંત્રણ નથી આપ્યું, હે ભગવાન, હે ઠાકોરજી, મારા આંગણે પધારો, હું તમને કડકડતી ચા પીવડાવીશ, આદુ વાળી, એલચી વાળી, લવિંગ, એવું નથી ક્યાંય સાંભળ્યું. સબરીની ઝૂંપડીએ રામ ગયા તો એને કઈ ચા નથી, એ કડક મીઠી ચા નથી બનાવી. ચા છે ને એ પણ મોટું એક પ્રકારનું વ્યસન છે. ચા ન, અને ચાનું નામ જ છે વાઘ બકરી ચા. વાઘે પીધા પછી બકરી જેવો થઈ જાય ને એટલે તેનું નામ વાઘ બકરી ચા. ચા ની અંદર યાદ રાખજો, ડોક્ટર હેગ એમડી, ક્યારેક નેટ ઉપર સર્ચ તો કરજો કે આનું નુકસાન કેટલું છે. એક પ્યાલી ચા, એક બીડી, એક સિગરેટ ને એક માવો આ ખાય છે ને, આપણને એમ લાગે કે આપણે ચા પીએ, ચા આપણે નથી પીતા, ચા આપણને પીવે છે. 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે, યાદ રાખજો. કમસે કમ કદાચ આપણાથી છૂટે નહીં તો વાત બીજી છે, પણ ઓછું કરવાનો પ્રયત્ન કરજો. આ વ્યસનોથી જેટલા દૂર રહેશું ને, ઈશ્વર ઈષ્ટ આપણો એટલો રાજી થશે. ચાને તો કલિયુગની દેવી કીધી છે. ઓલા હમણાં તો અમારે ભૂદેવે આરતી બનાવી છે ચામાં. જય જય ચા માતા, જય જય ચા માતા, લોકો તમારા દર્શન કરવા હોટલ જાતા. જય જય रक्त वर्णी तू चा रक्त पीनारी, रक्त वर्णी तू चा, रक्त લોહીને ગાળી નાખે છે ચા, અનેક પ્રકારની બીમારીઓને જન્મ આપે છે. રક્ત વર્ણી તું ચા રક્ત પીનારી, ડાયાબિટીસ ભેટમાં મળશે. કહેવાનો અર્થ કે જ્યાં વ્યસનોનું સેવન થતું હોય ત્યાં કલીવાસ કરે છે. એક ત્યાર પછી બતાવ્યું દ્યુતમ પાનમ, પછી સ્ત્રીય, જ્યાં રેડ લાઇટ વિસ્તાર હોય, સ્ત્રી પોતાના દેહનો વ્યાપાર કરે, કલયુગને કહે તારે એવી જગ્યાએ વાસ કરવો. અને ચોથું સ્થાન બતાવ્યું શુના, એટલે હિંસા, કહે જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય ત્યાં હે કલી તારે સદાયને માટે વાસ કરવો. આજ દુઃખ સાથે કેવું પડે, ભારત વર્ષની અંદર આજ ખટારાઓ ભરાય ભરાય અને ગાયો છે એ કતલખાના તરફ જાય છે. જેને આપણે માં કહીએ, પણ આજ નહીં 2030માં ગાય શું છે ને એનું મહત્વ દરેક હિન્દુને સમજાશે કે ગાયની તાકાત શું છે. આખું વિશ્વ, અમેરિકા જેવો દેશ આપણી દેશી ગાયનું ગૌમૂત્રની ખરીદી આજ અમેરિકા જેવો દેશ ભારતમાંથી કરે છે. અસાધ્ય કેન્સર જેવા રોગને મટાડવાના જો કોઈ વધારે ચાન્સીસ છુપાયેલા હોય ને તો એ ગાયના ગૌમૂત્રમાં છે. ગાયની અંદર અનેક ગણી તાકાત છે. જીવતું જાગતું ઔષધાલય કોઈ હોય ને તો એ આપણી દેશી ગાય છે.
આજ દિવસે ને દિવસે કતલખાનાઓ વધતા, અને કોઈ સરકાર એવો દાવો કરવાની જરૂર નથી કે અમારી સરકાર આવે તો કતલખાના બંધ થાય. બધાયની સરકાર એક વખત આવી ગઈ, કતલખાના બંધ નથી થયા, ઉલટાના વૈધા છે. પેલા તો 35 ની સંખ્યા હતી, અત્યારે 45 ની સંખ્યા પહોંચી છે. માટે હવે જનતાએ, લોકોએ એક થવાની જરૂર છે કે આપણી માં છે અને માની રક્ષા કરવી એ હિન્દુના દીકરા તરીકે આપણું કર્તવ્ય બની જાય. સુના એટલે હિંસા, કહે જ્યાં નિર્દોષ જીવની હિંસા થતી હોય, હે કલી તારે સદાયને માટે ત્યાં વાસ કરવો. આ બાજુ કલિયુગે યાચના કરી, 4 સ્થાન રહેવા માટે આપ્યા. પરીક્ષિત કહે છે પણ આ 4 સ્થાન તો નિમ્ન કક્ષાના છે, એક મને કોઈ ઉત્તમ સ્થાન બતાવો ને. કહે છે જાત રૂપ મદાત પ્રભુ. કલિયુગને કહે છે કે તારે 5મું સ્થાન એ સુવર્ણ અર્થાત સોનાની અંદર તારે રહેવું. 5મું સ્થાન કલિયુગને સોનામાં આપ્યું. કહે છે કેવા સોનાની અંદર? કારણ કે ગીતાજીની અંદર વિભૂતિ યોગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત એમ કહે છે કે ધાતુ નામ કાંચનોસ્મિ. ભગવાન એમ કહે છે કે ધાતુઓની અંદર હું સોનું છું. તો કેવા સોનામાં કલીનો વાસ? કહે છે કે જે અનીતિથી પડાવેલું હોય, બીજા ગરીબ લોકોને દુખી કરી અને એનું જે ધન પડાવ્યું હોય અને એ ધનમાંથી જો સોનું બનાવી અને ધારણ કરે, કહે છે એવા અનીતિ સે પાયા હુઆ સોના તુમ્હારા સોના હરામ કર દેગા. એ અનીતિના ધનની અંદર કલીનો વાસ છે. આવી રીતના સ્થાન આપ્યા એ સમયે કહેવાય છે આપ હી ભૂલ મેં આપ હી બંધા. રાજા પરીક્ષિતે 5મું સ્થાન એને સુવર્ણ સોનાની અંદર રહેવા માટે તો આપ્યું, પણ પોતાની ભૂલમાં રાજા પોતે જ બંધાવાના છે. એક સમય એવી ઘટના બને છે કે રાજા પરીક્ષિત પોતાના વડીલોએ જે સંગ્રહેલો ખજાનો હતો, ખજાનો જોવા માટે જાય, પણ એના પિતાજી એને સૂચન કર્યું હતું કે બેટા, આ મહેલની અંદર 6 ઓરડા છે, એમાં તું 6 ઓરડા ખોલજે, પણ જે 7મો ઓરડો છે ને, એ 7મો ઓરડો કોઈ દિવસ ખોલતો નહીં. પરીક્ષિતે વિચાર કર્યો કે 7મો ઓરડો ખોલવાની શા માટે ના પાડી? યાદ રાખજો, નિયમ છે, તમે જે વસ્તુની તમે ના પાડો ને, એ વસ્તુની એને જિજ્ઞાસા વધારે થાય. એક માણસ દુકાનના સ્થળે બેઠો હતો ને, એટલે એને બધાય પૂછતા કે ભાઈ ધારીની બસ કેટલા વાગે આવશે? વળી કોઈ પૂછે અમરેલીની બસ, ધોરાજીની બસ કેટલા વાગે? આમ બધા એને પૂછાપૂછ કરે, એટલે એને દુકાન ઉપર એક બોર્ડ મારી દીધું, ભાઈ અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો બીજેથી બધા પૂછવા માંડ્યા, ભાઈ અહીંયા તમને કાયમ શું પૂછતા?